ગુડ મોર્નિંગ મિત્રો। આજે મોર્નિંગમાં વર્કશોપમાં આવી હતી ટાટા પંચ, જેના ઘેર એટલા બધા હાર્ડ પડતા હતા કે જે હાથેથી આમ પાડવા પણ મુશ્કેલ પડતા હતા। તો કસ્ટમરનો પ્રોબ્લેમ જ એ હતો કે ઘેર બહુ હાર્ડ પડતા હતા। મિત્રો અમે એકવાર હાથેથી મેન્યુઅલી બંધ ગાડીમાં પાણીને ચેક કર્યા તો પણ હાર્ડ પડતા હતા। તે પછી અમે ગાડી સ્ટાર્ટ કરી, સ્ટાર્ટ કરીને પણ ગેર પાડવાની કોશિશ કરી ક્લચ પ્રેસ કરીને, તો બી હાર્ડ જ પડતા હતા। તે માટે અમે ગાડીનો જે ગેરબોક્સ ઉપર કેબલ લાગે છે તે કેબલને અમે ત્યાંથી ડિસ્કનેક્ટ કર્યા અને તે પછી અમે મેન્યુઅલી કેબલને પણ જોયું તો કેબલ થોડા હાર્ડ હતા અને મેન્યુઅલી ગેર પાડ્યા જે ગેરબોક્સ ઉપર ગેર ચેન્જરમાં લાગે છે ત્યાંથી કમ્પ્લીટ ગેર ફ્રી પડતા હતા। તે પછી અમે સેન્ટર કાઉન્સલ ખોલી નાખ્યું અને જે ગેર નોબનું જે ગેર કાઉન્સલ હતું તેમાંથી અમે ગેરબોક્સના કેબલને છટકાવી અને ત્યાંથી પણ મૂવમેન્ટ કરાવી તો પણ હાર્ડ હતા। તે પછી અમે એના નવા ગેર કેબલ લાવ્યા અને જૂનાને અમે ખોલી નાખ્યા। ત્યારે તમે જોઈ શકો છો કે નવા કેટલા એકદમ ફ્રી છે અને આ જૂનાનું એકદમ હાર્ડ હતા બહુ। તો મિત્રો ગેર કેબલ લોંગ ટાઈમ પછી તે થોડા હાર્ડ મટીરિયલ થઈ જાય, તેના કારણે ગેર પણ હાર્ડ પડે છે। તે પછી મિત્રો અમે નવા કેબલ ગાડીની અંદર લગાવી દીધા, પહેલાં બોડીમાં લગાવ્યા, તે પછી ગેર કાઉન્સલમાં લગાવ્યા, એ લગાવીને અમે ગેર પાણીને પણ જોઈ લીધું તો એકદમ ફ્રી થઈ જાય ગેર। તે પછી અમે ગાડીનો એક ટ્રાયલ લીધો, ટ્રાયલમાં પણ ગેર કમ્પ્લીટ ઓકે આવતા હતા। મિત્રો અમારા આવા ટેકનિકલી વિડીયો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો। Subscribe for more content. ગુડ મોર્નિંગ મિત્રો। આજે મોર્નિંગમાં વર્કશોપમાં આવી હતી ટાટા પંચ, જેના ઘેર એટલા બધા હાર્ડ પડતા હતા કે જે હાથેથી આમ પાડવા પણ મુશ્કેલ પડતા હતા। તો કસ્ટમરનો પ્રોબ્લેમ જ એ હતો કે ઘેર બહુ હાર્ડ પડતા હતા। મિત્રો અમે એકવાર હાથેથી મેન્યુઅલી બંધ ગાડીમાં પાણીને ચેક કર્યા તો પણ હાથ પડતા હતા। તે પછી અમે ગાડી સ્ટાર્ટ કરી, સ્ટાર્ટ કરીને પણ ગેર પાડવાની કોશિશ કરી ક્લચ પ્રેસ કરીને, તો બી હાર્ડ જ પડતા હતા। તે માટે અમે ગાડીનો જે ગેરબોક્સ ઉપર કેબલ લાગે છે તે કેબલને અમે ત્યાંથી ડિસ્કનેક્ટ કર્યા અને તે પછી અમે મેન્યુઅલી કેબલને પણ જોયું તો કેબલ થોડા હાર્ડ હતા અને મેન્યુઅલી ગેર પાડ્યા જે ગેરબોક્સ ઉપર ગેર ચેન્જરમાં લાગે છે ત્યાંથી કમ્પ્લીટ ગેર ફ્રી પડતા હતા। તે પછી અમે સેન્ટર કાઉન્સલ ખોલી નાખ્યું અને જે ગેર નોબનું જે ગેર કાઉન્સલ હતું તેમાંથી અમે ગેરબોક્સના કેબલને છટકાવી અને ત્યાંથી પણ મૂવમેન્ટ કરાવી તો પણ હાર્ડ હતા। તે પછી અમે એના નવા ગેર કેબલ લાવ્યા અને જૂનાને અમે ખોલી નાખ્યા। ત્યારે તમે જોઈ શકો છો કે નવા કેટલા એકદમ ફ્રી છે અને આ જૂનાનું એકદમ હાર્ડ હતા બહુ। તો મિત્રો ગેર કેબલ લોંગ ટાઈમ પછી તે થોડા હાર્ડ મટીરિયલ થઈ જાય, તેના કારણે ગેર પણ હાર્ડ પડે છે। તે પછી મિત્રો અમે નવા કેબલ ગાડીની અંદર લગાવી દીધા, પહેલાં